શ્રી પરાશરજીએ કહ્યું, જે બ્રહ્મા વિષ્ણુ અને શંકર રૂપે જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને સંહારના કારણ છે તથા પોતાના ભક્તોને સંસાર સાગરથી પાર ઉતારનારા છે, તે વિકાર રહિત શુદ્ધ અવિનાશી પરમાત્મા હંમેશા એકરસ સર્વવિજયી ભગવાન વાસુદેવ વિષ્ણુને નમસ્કાર છે, જે એક રૂપ હોવા છતાં અનેક રૂપવાળા છે, સ્થૂળ સૂક્ષ્મમય છે, અવ્યક્ત કારણ અને વ્યક્ત કાર્યરૂપ છે તથા પોતાના અનન્ય ભક્તોની મુક્તિનું કારણ છે, તે વિષ્ણુ ભગવાનને નમસ્કાર છે. જે વિશ્વરૂપ પ્રભુ વિશ્વની ઉત્પત્તિ, સ્થિતિ અને સંહારના મૂળ કારણ છે, તે પરમાત્મા વિષ્ણુ ભગવાનને નમસ્કાર છે. જેઓ વિશ્વના અધિષ્ઠાન છે, અતિ સૂક્ષ્મથી સૂક્ષ્મ છે, સર્વ પ્રાણીઓમાં સ્થિત પુરુષોત્તમ અને અવિનાશી છે, જેઓ પરમાર્થ વાસ્તવમાં અતિ નિર્મળ જ્ઞાન સ્વરૂપ છે, પરંતુ અજ્ઞાનવશ અનેક પદાર્થ રૂપે પ્રતીત થાય છે, તથા જેઓ કાલ સ્વરૂપે જગતની ઉત્પત્તિ અને સ્થિતિમાં સમર્થ તથા તેનો સંહાર કરનારા છે, જે જગદીશ્વર, અજન્મા, અક્ષય અને અવ્યય ભગવાન વિષ્ણુને પ્રણામ કરીને તમને આ પૂરો પ્રસંગ કરવાનું સાર સંભળાવું છું, જે દક્ષ વગેરે શ્રેષ્ઠ મુનિઓના પૂછવાથી પિતામહ ભગવાન બ્રહ્માજીએ તેમને કહ્યો હતો. આ પ્રસંગ દક્ષ વગેરે મુનિઓને નર્મદા તટે રાજા પુરુકુત્સને સંભળાવ્યો હતો તથા પુરુકુત્સે સારસ્વતને અને સારસ્વતે મને કહ્યો હતો. જે પર પ્રકૃતિએ પર, પરમ શ્રેષ્ઠ અંતરાત્મામાં સ્થિત પરમાત્મા રૂપ, વર્ણ, નામ અને વિશેષણ વગેરેથી રહિત છે, જેમાં જન્મ, વૃદ્ધિ, પરિણામ, ક્ષય અને નાશ આ 6 વિકારોનો તદ્દન અભાવ છે, જેને સર્વદા કેવળ છે એટલું જ કહી શકીએ છીએ, તથા જેમના માટે એ પ્રસિદ્ધ છે કે તેઓ સર્વત્ર છે અને તેમનામાં સમસ્ત વિશ્વ વસી રહેલું છે. તેથી જ વિદ્વાનો જેને વાસુદેવ કહે છે, તે જ નિત્ય, અજન્મા, અક્ષય, અવ્યય, એકરસ અને હેય એટલે તાજ્ય ગુણોના અભાવના કારણે નિર્મળ પરબ્રહ્મ છે. તે જ આ સર્વે વ્યક્ત કાર્ય અને અવ્યક્ત કારણ જગતરૂપે તથા એના સાક્ષી પુરુષ અને મહાકારણ કાળરૂપે સ્થિત છે. હે દ્વિજ, પરબ્રહ્માનું પ્રથમ રૂપ પુરુષ છે. અવ્યક્ત પ્રકૃતિ અને વ્યક્ત મહત્વ આદિ તેના અન્ય રૂપ છે તથા સર્વને શોભિત કરનારા હોવાથી કાલ તેમનું પરમ રૂપ છે. આ પ્રમાણે જે પ્રધાન, પુરુષ, વ્યક્ત અને કાલ આ ચારેથી પર છે તથા જેને પંડિતો જ જોઈ શકે છે, તે જ ભગવાન વિષ્ણુનું પરમ પદ છે. પ્રધાન, પુરુષ, વ્યક્ત અને કાલ આ બધા ભગવાન વિષ્ણુના રૂપ પૃથક પૃથક સંસારની ઉત્પત્તિ, પાલન અને સંસારની અભિવ્યક્તિ તથા ઉત્પાદનમાં કારણરૂપ છે. ભગવાન વિષ્ણુ જેવો વ્યક્ત, અવ્યક્ત, પુરુષ અને કાળરૂપે સ્થિત થાય છે, એને તેમની બાળક્રીડા જ સમજો. તેમનામાંથી અવ્યક્ત કારણને જે સદ અસદ રૂપ એટલે કે કારણ અને શક્તિ વિશિષ્ટ અને નિત્ય માટે સદા એક રસ છે, તે શ્રેષ્ઠ મુનિઓ પ્રધાન તથા સૂક્ષ્મ પ્રકૃતિ કહે છે. તે ક્ષય રહિત છે, તેનો અન્ય આધાર પણ નથી તથા અપ્રમેય એટલે કે અમાપ, અજર, નિશ્ચળ, શબ્દ, સ્પર્શ આદિથી શૂન્ય અને રૂપ વગેરેથી રહિત છે. તે ત્રિગુણાત્મક જગતનું કારણ છે તથા સ્વયં અનાદિ તથા ઉત્પત્તિ અને લયથી રહિત છે. આ સંપૂર્ણ પ્રપંચ પ્રલયકાળથી લઈને સૃષ્ટિના આદિકાળ સુધી તેના વડે વ્યાપ્ત હતો. હે વિદ્વન, શ્રુતિના મર્મને જાણનારા, શ્રુતિ પારાયણ, બ્રહ્મવેતા મહાત્માઓ આવા જ અર્થને લક્ષ્યમાં રાખીને પ્રધાનના પ્રતિપાદક આ શ્લોકોનું ઉચ્ચારણ કર્યા કરે છે. તે સમયે એટલે કે પ્રલયકાળમાં ન દિવસ હતો, ન રાત હતી, ન આકાશ હતું, ન પૃથ્વી હતી, ન અંધકાર હતો, ન પ્રકાશ હતો, અને એ સિવાય બીજું કંઈ પણ ન હતું.
બસ શ્રોત્રાદિ ઇન્દ્રિયો અને બુદ્ધિ વગેરેથી પર એક પ્રધાન બ્રહ્મ અને પુરુષ જ હતો. હે વિપ્ર, વિષ્ણુના પરમ ઉપાધિ રહિત સ્વરૂપથી પ્રધાન અને પુરુષ આ બે રૂપ થયા. તે જ વિષ્ણુના જે અન્ય રૂપ દ્વારા તેઓ બંને સૃષ્ટિ અને પ્રલયકાળમાં સંયુક્ત અને વિયુક્ત થાય છે, તે રૂપાંતરનું નામ જ કાળ છે. વીતી ગયેલા પ્રલયકાળમાં આ વ્યક્ત પ્રપંચ પ્રકૃતિમાં લીન હતો, તેથી પ્રપંચના આ પ્રલયને પ્રાકૃત પ્રલય કહે છે. હે દ્વિજ, કાળરૂપ ભગવાન અનાદિ છે, તેમનો અંત નથી. તેથી સંસારની ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલય પણ ક્યારેય અટકતા નથી. તે પ્રવાહરૂપથી સતત થયા જ કરે છે. હે મૈત્રેય, પ્રલયકાળમાં પ્રધાન પ્રકૃતિની સામ્યાવસ્થામાં સ્થિત થઈ જતા અને પુરુષને પ્રકૃતિથી પૃથક સ્થિત થઈ જાય ત્યારે વિષ્ણુ ભગવાનનું કાલરૂપ આ બંનેને ધારણ કરવા માટે પ્રવૃત્ત થાય છે. ત્યાર પછી સર્ગકાળ ઉપસ્થિત થતા તે પરબ્રહ્મ પરમાત્મા વિશ્વરૂપી સર્વવ્યાપી સર્વભૂતેશ્વર સર્વાત્મા પરમેશ્વરે પોતાની ઈચ્છાથી વિકારી પ્રધાન અને અવિકારી પુરુષમાં પ્રવિષ્ટ થઈને તેમને શોભિત કર્યા. જે પ્રમાણે ક્રિયાશીલ ન હોવા છતાં પણ ગંધ પોતાની નિકટતા માત્રથી જ મનને શુભિત કરી દે છે, તે જ પ્રમાણે પરમેશ્વર પોતાની નિકટતા માત્રથી પ્રધાન અને પુરુષને પ્રેરિત કરે છે. હે બ્રહ્મન, તે પુરુષોત્તમ જ આમને શોભિત કરનારા છે અને તેઓ જ શુદ્ધ થાય છે તથા સંકોચ અને વિકાસયુક્ત પ્રધાન રૂપે તેઓ જ સ્થિત છે. બ્રહ્મા વગેરે સમસ્ત ઈશ્વરોના ઈશ્વર તે વિષ્ણુ જ સમષ્ટિ વ્યષ્ટિ રૂપે, બ્રહ્માદિ જીવ રૂપે તથા મહત્વ રૂપે સ્થિત છે. હે દ્વિજશ્રેષ્ઠ, સર્ગકાળ આવી પહોંચતા ગુણોની સામ્યાવસ્થા રૂપી પ્રધાન તત્વ જ્યારે વિષ્ણુના ક્ષેત્રરૂપી અધિષ્ઠિત થયું તો તેનાથી મહત્વની ઉત્પત્તિ થઈ. ઉત્પન્ન થયેલા મહત્વને પ્રધાન તત્વ પ્રકૃતિએ આવૃત્ત કર્યું. મહત્ત્વ સાત્વિક, રાજસ અને તામસ 3 પ્રકારનું છે. પરંતુ જે પ્રકારે બીજ છોતરામાંથી જેમ સમાન રીતે ઢંકાયેલું રહે છે, તે જ પ્રમાણે આ ત્રિવિધ મહત્વના પ્રધાન તત્વથી ચારે કોર વ્યાપ્ત રહે છે. પછી ત્રિવિધ મહત્વથી વૈકારિક, સાત્વિક, તેજસ અને તામસ ભૂતાદિ 3 પ્રકારનો અહંકાર ઉત્પન્ન થયો. હે મહામુનિ, તે ત્રિગુણાત્મક હોવાથી ભૂત અને ઇન્દ્રિયો વગેરેનું કારણ છે અને પ્રધાનથી જેમ મહત્વત્વ વ્યાપ્ત છે, તે મહત્તત્વથી તે અહંકાર વ્યાપ્ત છે. ભૂતાદિ નામક તામસ અહંકારે વિકૃત થઈને શબ્દ તન્માત્રા અને તેનાથી શબ્દ ગુણવાળા આકાશની રચના કરી. ભૂતાદિ તામસ અહંકારે શબ્દ તન્માત્ર રૂપી આકાશને વ્યાપ્ત કર્યું. પછી શબ્દ તન્માત્ર રૂપી આકાશે વિકૃત થઈને સ્પર્શ તન્માત્રની રચના કરી. તે સ્પર્શ તન્માત્રાથી બળવાન વાયુની ઉત્પત્તિ થઈ. તેનો ગુણ સ્પર્શ માનવામાં આવે છે. શબ્દ તન્માત્રાથી આકાશે સ્પર્શ તન્માત્રાવાળા વાયુને આવૃત્ત કર્યો છે. પછી સ્પર્શ તન્માત્રા રૂપી વાયુએ વિકૃત થઈને રૂપ તન્માત્રા વાળી સૃષ્ટિ કરી. સ્પર્શ તન્માત્રા રૂપી વાયુથી જ તેજ ઉત્પન્ન થયું છે. તેને ગુણરૂપ કહેવાય છે. સ્પર્શ તન્માત્રા રૂપ વાયુએ રૂપ તન્માત્રા વાળા તેજને આવૃત્ત કર્યું. પછી રૂપ તન્માત્રમય તેજે પણ વિકૃત થઈ રસ તન્માત્રાની ઉત્પત્તિ કરી. તે રસ તન્માત્રા રૂપથી રસગુણ ધરાવતું જળ ઉત્પન્ન થયું. રસ તન્માત્રા વાળા જળને રૂપ તન્માત્રા વાળા તેજે આવૃત્ત કર્યું. જળ વિકારને પ્રાપ્ત કરી ગંધ તન્માત્રાથી સૃષ્ટિ રચી. તેનાથી પૃથ્વી ઉત્પન્ન થઈ, જેનો ગુણ ગંધ માનવામાં આવે છે. તે આકાશ વગેરે ભૂતોમાં તન્માત્રા છે, અર્થાત માત્ર તેમના ગુણ શબ્દ વગેરે જ છે. તેથી જ તન્માત્રાઓ ગુણરૂપે જ કહેવાય છે. તન્માત્રાઓ વિશેષ ભાવ નથી, તેથી તે બધી તન્માત્રાઓ અવિશેષ સંજ્ઞાઓ છે.
તે અવિશેષ તન્માત્રાઓ શાંત, ઘોર અથવા મૂઢ નથી, અર્થાત તેમનો સુખ, દુઃખ અથવા મોહ રૂપે અનુભવ થઈ શકતો નથી. આમ તામસ અહંકારથી આ ભૂત તન્માત્રા રૂપ સર્ગ થયો છે. 10 ઇન્દ્રિયો તેજસ અહંકારથી અને તેમના અધિષ્ઠાતા દેવતા વૈકારિક અહંકારથી ઉત્પન્ન થયા હોવાનું કહેવાય છે. આ પ્રમાણે ઇન્દ્રિયોના અધિષ્ઠાતા 10 દેવતા અને 11મું મન સાત્વિક એટલે કે વૈકારિક છે. હે દ્વિજ, ત્વચા, ચક્ષુ, નાસિકા, જીવા અને શ્રોત એટલે કે કાન, આ પાંચેય બુદ્ધિની મદદથી શબ્દાદી વિષયોને ગ્રહણ કરનારી 5 જ્ઞાનેન્દ્રિયો છે. હે મૈત્રેય, પાયુ, ઉપસ્થ, હાથ, પગ અને વાણી, આ 5 કર્મેન્દ્રિયો છે. આમનું કાર્ય મળમિત્રનો ત્યાગ, શિલ્પ, ગતિ અને વચન દર્શાવાય છે. આકાશ, વાયુ, તેજ, જળ અને પૃથ્વી એ પાંચેય ભૂત ક્રમશઃ શબ્દ, સ્પર્શ વગેરે 5 ગુણોથી યુક્ત છે. આ પાંચેય ભૂત શાંત, ઘોર અને મૂઢ છે, અર્થાત સુખ, દુઃખ અને મોહયુક્ત છે. તેથી એ વિશેષ કહેવાયા છે. આ ભૂતોમાં જુદી જુદી અનેક શક્તિઓ છે. તેથી તે પરસ્પર પૂર્ણપણે મળ્યા વિના સંસારની રચના ન કરી શક્યા. તેથી એકબીજાના આશ્રયે રહેનારા અને એક જ સંઘાત સમૂહની ઉત્પત્તિના લક્ષ્યવાળા મહતત્વથી લઈને વિશેષ સુધીના પ્રકૃતિના સર્વે વિકારોએ પુરુષ દ્વારા અધિષ્ઠિત હોવાને કારણે પરસ્પર મળીને સર્વથા એક થઈને પ્રધાન તત્વના અનુગ્રહથી ઈંડાનું સર્જન કર્યું. હે મહાબુદ્ધે, જળના પરપોટા જેવા ક્રમશઃ ભૂતોથી વૃદ્ધિ પામેલું ગોળાકાર અને જળ ઉપર સ્થિત તે મહાન ઈંડું બ્રહ્મરૂપી વિષ્ણુનું અતિ ઉત્તમ પ્રાકૃત આધાર થયું. તેમાં તેઓ અવ્યક્ત સ્વરૂપ જગતપતિ વિષ્ણુ વ્યક્ત હિરણ્યગર્ભરૂપી પોતે જ બિરાજમાન થયા. તે મહાત્મા હિરણ્યગર્ભનું સુમેરુ और અન્ય પર્વતો, જરાયુ તથા સમુદ્ર ગર્ભાશયમાંનો રસ હતો. હે વિપ્ર, તે ઈંડામાં જ પર્વતો અને દ્વીપો વગેરે સહિત સમગ્ર ગુણો સહિત સંપૂર્ણ લોક તથા દેવ, અસુર અને મનુષ્ય વગેરે વિવિધ પ્રાણીઓ પ્રગટ થયા. તે ઈંડું પૂર્વની અપેક્ષા 10 ગણા વધારે જળ, અગ્નિ, વાયુ, આકાશ અને ભૂતાદિ અર્થાત તામસ અહંકારથી આવૃત્ત છે તથા ભૂતાદિ મહત્વથી ઘેરાયેલા છે. અને એ સર્વે સહિત તે મહતત્વ પણ અવ્યક્ત પ્રધાનથી આવૃત્ત છે. એ પ્રમાણે જેમ નારિયેળના ફળમાં ફળનું આંતરિક બીજ બહારથી જ કેટલાક છોતરાથી ઢંકાયેલું રહે છે, તે રીતે આ ઈંડુ આ 7 પ્રાકૃત આવરણોથી આવૃત્ત છે. તેમાં સ્થિત થયેલા સ્વયં વિશ્વેશ્વર ભગવાન વિષ્ણુ બ્રહ્મા થઈને રજોગુણનો આશ્રય લઈને આ સંસારની રચનામાં પ્રવૃત્ત થાય છે. તથા રચના થઈ ગયા પછી સત્વગુણ વિશિષ્ટ અપાર પરાક્રમી ભગવાન વિષ્ણુ કલ્પના અંત સુધી યુગે યુગે તેનું પાલન કરે છે. હે મૈત્રેય, પછી કલ્પનો અંત થતા અત્યંત દારૂણ તમઃ પ્રધાન રુદ્ર રૂપ ધારણ કરીને તે જનાર્દન વિષ્ણુ જ સમસ્ત ભૂતોનું ભક્ષણ કરી નાખે છે. આ પ્રમાણે સમસ્ત ભૂતોનું ભક્ષણ કરીને સંસારને જલમગ્ન કરીને તે પરમેશ્વર શેષ શૈયા પર શયન કરે છે. જાગ્યા પછી બ્રહ્મરૂપ થઈને તેઓ ફરી જગતની રચના કરે છે. તે એક જ ભગવાન જનાર્દન જગતના સર્જન, પાલન અને સંહાર માટે બ્રહ્મા, વિષ્ણુ અને શિવ આ 3 રૂપ ધારણ કરે છે. તે પ્રભુ વિષ્ણુ સ્રષ્ટા થઈને
પોતાની જ સૃષ્ટિ કરે છે. પાલક વિષ્ણુ થઈને પોતાનું જ પાલન કરે છે અને અંતમાં પોતે જ સંહારક શિવ તથા પોતે જ ઉપસંહત એટલે કે લીન થાય છે. પૃથ્વી, જળ, તેજ, વાયુ અને આકાશ તથા સમસ્ત ઇન્દ્રિયો અને અંતઃકરણ વગેરે જેટલું જગત છે તે સર્વે પુરુષરૂપ છે, કેમ કે તે અવ્યય વિષ્ણુ જ વિશ્વરૂપ અને તમામ ભૂતોના પ્રાણીઓના અંતરાત્મા છે. તેથી બ્રહ્મા વગેરે પ્રાણીઓમાં સ્થિત સર્ગાદિક સર્જન વગેરે પણ તેમના ઉપકારક છે. અર્થાત જે રીતે ઋત્વિજો દ્વારા કરેલો હોમ યજમાનનો ઉપકારક થાય છે, તે જ પ્રમાણે પરમાત્મા રચિત સમસ્ત પ્રાણીઓ દ્વારા થનારી સૃષ્ટિ પણ તેમની જ ઉપકારક છે. તે સર્વ સ્વરૂપ, શ્રેષ્ઠ, વરદાયક અને વરેણ્ય એટલે કે પ્રાર્થનાને યોગ્ય ભગવાન વિષ્ણુ જ બ્રહ્મા વગેરે સ્વરૂપો દ્વારા રચનારા છે. તેઓ સ્વયં જ રચાય છે, તેઓ જ પોષણ કરે છે, તે સ્વયં જ પોષિત થાય છે તથા તેઓ જ સંહાર કરે છે અને સ્વયંનો જ સંહાર થાય છે. આપને નમ્ર વિનંતી કે ચેનલને લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોનને ખાસ ક્લિક કરો. શ્રી વિષ્ણુ પુરાણના પ્રથમ અંશનો બીજો અધ્યાય સમાપ્ત.